રક્ષાબંધનના પર્વ પર બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી અને સુરેન્દ્રનગરમાં બ્રહ્મબંધુઓએ સામૂહિક જનોઈ ધારણ કરી છે। બ્રહ્મબંધુઓએ સામૂહિક જનોઈ ધારણ કરી અને બ્રાહ્મણો માટે રક્ષાબંધન એ નવું વર્ષ ગણાય છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ જનોઈ ધારણ કરી હતી। બ્રાહ્મણો માટેનું નવું બેસતું વર્ષ ગણાય। ભગવાન મહાદેવજીની ભોળાનાથની અસીમ કૃપાથી આજે પૂર્ણિમાના દિવસે નૂતન યજ્ઞનું પવિત્ર ધારણ કરેલી વાર્ષિક પરંપરા અનુસાર જે રીતના થાય છે એ જ રીતના અને સુરેન્દ્રનગર ઔદ્યોગિક બ્રહ્મ સમાજ મિત્ર મંડળ સહિત તમામ જેટલા સભ્યો સુરેન્દ્રનગરના એ બધાનું જ્ઞાતિ ભોજન બ્રાહ્મણોનું પણ આજે સાથે અમે બધા ભોજન લેવાના છીએ અને શાસ્ત્રોક્ત વિધિથી વેદોક્તથી અહીંયા જે બ્રાહ્મણો આવે છે એ બધા યજ્ઞનું પવિત્ર ધારણ કરે છે। બળેવ છે એ બ્રાહ્મણોનું નૂતન વર્ષ છે અને દરેક બ્રાહ્મણો બળેવના દિવસે એટલે કે આજના રક્ષાબંધનના દિવસે નૂતન જનોઈ ધારણ કરે છે અને બધી આ જનોઈની વિધિ છે એ અહીંયા સંસ્થામાં શાસ્ત્રોક્ત વિધિથી જેમ કે સર્વોપચાર પૂજન વિધિ, વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ, માતાજીની પૂજન વિધિ, ગણપતિનું અનુષ્ઠાન અને પિતૃતર્પણની વિધિ કરાવ્યા બાદ લગભગ 3.5 થી 4 કલાકની વિધિ કરાવી અને સર્વે બ્રાહ્મણો નૂતન જનોઈ ધારણ કરે છે।